આપણે આજે નવો નાસ્તો બનાવવાનો છે. તો નવો નાસ્તો બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટને આપણે સાળી લીધો છે. આપણે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એની અંદર અડધું પાવડું તેલ એડ કરીશું. આપણે લોટમાં મીઠું અને તેલ નાખ્યું છે તો એને આપણે મિક્સ કરી દઈશું. આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતના બાંધવાનો છે. આપણે બહુ કઠણ બાંધવાનો નથી, બહુ ઢીલો બાંધવાનો નથી. આપણે લોટ બાંધી દીધો છે તો આને આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે બટેકા બફાઈ ગયા છે તો બટેકાને આપણે ખોલી લેવાના છે. આપણે બટેકાને કાઢી લઈશું. આપણે ગરમ છે તો આને થોડાક ધોઈ લઈશું. આપણે હવે બટેકાનો આપણે મસાલો બનાવીશું. બટેકાનો મસાલો બનાવીશું. પછી આપણે હવે આમાં મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. પછી એની અંદર લીલા ધાણા નાખીશું. આપણે એમાં ડુંગળી નાખીશું. પછી આપણે એમાં લીલા મરચાં કટિંગ કરેલા નાખીશું. આપણે એની અંદર ખાંડ નાખીશું. ધાણા જીરું નાખીશું. હિંગ નાખીશું. આખું જીરું નાખીશું. થોડુંક લાલ મરચું નાખીશું. આપણે હળદર નાખીશું. આપણે અડધું લીંબુ એડ કરીશું. ખાંડ નાખી છે ને એટલે લીંબુ નાખીએ ને તો એનો સ્વાદ સારો આવે, ખાટું મીઠું લાગે. આપણે આ મસાલાને બધો મિક્સ કરી દેવાનો છે. આપણો મસાલો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ મસ્ત બની ગયો છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લોટને જોઈ લઈશું. લોટને 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે તેલવાળો કરી નાખીશું. આપણો લોટ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એની પૂરી બનાવવાની છે. આપણે એક સરખા લુવા કરી નાખીશું. આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે લઈશું પાટલી. આપણે મોટી રોટલી વણવાની છે. વણીને આનાથી આપણે પૂરી બનાવી નાખવાની છે. તો આવી રીતના પૂરી આપણે બનાવી નાખવાની છે. વાટકો દબાઈ દઈશું ને એટલે પૂરી સરસ થઈ જશે. પછી આપણે આ મસાલો લઈશું. આપણે મસાલાની અંદર એડ કરવાનો છે. થોડુંક માપ રાખીને મસાલો નાખવાનો છે. પછી આપણે આને આવી રીતના વાળી દેવાનું છે. આવી રીતના વાળીને આપણે કમ્પ્લીટ કરી દેવાના છે. બહુ દબાવવાના નથી, આવી રીતના કમ્પ્લીટ કરવાના છે. થોડુંક અધૂરું લાગે તો થોડોક મસાલો નાખી દેવાનો એટલે કમ્પ્લીટ થઈ જાય. આપણે બધાને આવી રીતના બનાવી નાખવાના. આપણે બનાવીને એક થાળીમાં કમ્પ્લીટ તૈયાર કરી દઈએ. એની અંદર આપણે 2 ચમચી મેદો લઈશું. આ 2 ચમચી મેદો લઈશું. પછી એની અંદર જીરું નાખીશું. થોડુંક ધાણા જીરું નાખીશું. અને થોડીક આપણે હળદર નાખીશું. થોડુંક આપણે મીઠું નાખીશું. આપણે એની અંદર તલ નાખીશું. આપણે બધો મસાલો અંદર એડ કરી દીધો છે. એની અંદર આપણે પાણી નાખીશું. પાણી નાખીને આપણે એનું ગોળ બનાવી નાખવાનું. બહુ આછું નથી કરવાનું, બહુ ઘાટું નથી કરવાનું, એવું આપણે બનાવી નાખવાનું. આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું. આપણો ગોળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ બની ગયું છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણો નાસ્તો સરસ તૈયાર છે. તો આપણે હવે આને તળી લઈશું. આપણા બધાએ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે તળવા માટે તેલ મૂકીશું. આપણે તેલને થોડુંક ગરમ થવા દેવાનું છે. બહુ ફૂલ નથી થવા દેવાનું. આછા ગરમે આપણે ક્રિસ્પી નાસ્તો બનાવવાનો છે. આપણે એની અંદર આને એડ કરી દઈશું. અને આપણે એને એવી રીતના સેટ કરી દઈશું. આપણે એની અંદર ઉપર તલ નાખીશું. આપણે એને તળવા મૂકી દઈશું. નિતારીને આપણે ડીશમાં કાઢી લઈશું. આપણા ગરમા ગરમ નવો નાસ્તો સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે અને કુરકુરો અને સરસ આપણો નાસ્તો બન્યો છે. બની ગયો ને એકદમ મસ્ત. તો જો આલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.